હા, બોલાવો સાહેબ હવે. નમો વિતરાગાય. નમો વિતરાગ. નમો અરિહંતાણમ. નમો અરિહંતા. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણ. નમો આયરિયાણમ. નમો આર્ય. નમો વજ્જાયાણમ. નમો વત્સાય. નમો લોહી સવ્વ સાહુણમ. નમો કુમાર. એસો પંચન મુક્કારો. એસો પંચન મુખારો. સવ્વપા વપણાસણો. સર્વપા વપરા. મંગલાણમ ચ સવ્વીસિં. મંગલાળ. પડમમ હવૈ મંગલમ. સર્વમ વૈ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગલેશન બોલાવો, અશોકભાઈ ફોલો કરજો પ્લીઝ. હા. નીજ સ્વભાવ સે સદગુરુ નિજ સ્વભાવ સે સદગુરુ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સર્વ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મ તમામ સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ હૈ. સત્યમ નિશ્ચય. તેત્રીસ કોટી દૈવગણ. એક સકોટિ દૈવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિસહિતાદિ સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં. જગ કલ્યાણકાય. મંગલમય જો આશીષમ. મંગલમય યો. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. સિદ્ધ સ્વરૂપી. ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મે અભિ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બિહારીજી, જય સચ્ચિદાનંદ જય અશોકભાઈ. હવે આપણે તમારું પદ મૂકું સાહેબ. ભરતભાઈ પણ છે, તો હા તમે વોઇસ. ભરતભાઈ જીતશે ને પૂછીએ ભરતભાઈ અનમ્યુટ કરજો સાહેબ. સાહેબ તમે આ જીતશો. હા હા અવાજ હા, છે ને ક્રેક થાય છે બહુ. અચ્છા અવાજ થોડો. આવતો નથી બિહારી અ, આનંદજીનો. ના મારો મને અવાજ બરાબર આવે છે સાહેબ. સંભળાતું નથી. હા, ક્રેક થયા રાખે છે. આવે છે જાય છે, આવે છે જાય છે. ઓ ઓકે, હા, શબ્દો મિસ થઈ જાય. બરાબર જો ટ્રાય હા કરીએ. જરાક. હા, ઓકે. હા સાહેબ, કરો, સ્ટાર્ટ કરો. મને દાદા ભગવાન મળ્યા પછી મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. બધી રોંગ બિલીફો છૂટી ગઈ. હવે સતના સગ પણ થયા પછી હવે સતના સગપણ થયા પછી બંધેલી ભ્રમણા છૂટી ગઈ. બંધેલી ભ્રમણા છૂટી ગઈ. બૈરી છોરા સંબંધ સાપેક્ષ બૈરી છોરા સંબંધ સાપેક્ષ હતુરાગી દ્વેષી સંકલન હતું રાગી દ્વેષી સંકલન મૃગ જળની પાછળ વિસંક્રમણ મૃગજળની પાછળ વિષમક્રમણ ભ્રાંતિની બંગડી નંદવાઈ ગઈ. ભ્રાંતિની બંગડી નંદવાઈ ગઈ. મને દાદા ભગવાન મળ્યા પછી મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. બધી રોંગ બિલીફો છૂટી ગઈ. કઈ ગયા નરેશભાઈ? બૈરી છોરા સંબંધ સાપેક્ષ બૈરી છોરા સંબંધ સાપેક્ષ હતું રાગી દ્વેષી સંકલન હતુરાગી દ્વેષી સંકલન. આગળનો નથી આવડતો એટલું જ નરેશભાઈ મૂકો. એ જતા રહ્યા એક મિનિટ. ક્યાં જતા રહ્યા? ઓલું ચેન્જ કરી નાખ્યું. ઓલું શું કહેવાય, એક મિનિટ. જેને સગલા મારા માનેલા જેને સગલા મારા માનેલા ઋણાનો બંધ હિસાબો હતા. ઋણાનું બંદી હિસાબ હતા. હું એક અને કલ્પિત વળગણ હું એક અને આવી ગયો. કલ્પિત વળગણ અગણિતી શૃંખલા તૂટી ગઈ. અગણિતી શૃંખલા તૂટી ગઈ.
નફો ટોટો ધંધા ખાતે નફો તોટો ધંધા ખાતે સરવૈયે શૂન્ય અહમ ખાતે સરવૈયે શૂન્ય અહમ ખાતે ભીત ભેંસની સામે ટકરાતી ભીત ભેંસની સામે ટકરાતી ચળ વૃત્તિ ઉડી ગઈ ચળ વૃત્તિ ઉડી ગઈ અજ્ઞાન વાદ વિવાદથી પર અજ્ઞાનક વાદ વિવાદથી પર મન વાણી મૌની અસ્પંદી મન વાણી મૌની અસ્પંદી આધિ વ્યાધિ ઉપાધિમાં આધિ વ્યાધિ ઉપાધિમાં સ્થિર સૌમ્ય સમાધિ સુબી રહી સ્થિર સૌમ્ય સમાધિ શુભી રહી ભટકંતા ચિત્ત પર જ્ઞાન લગામ ભટકંતા ચિત્ત પર જ્ઞાન લગામ મન જ્ઞેયોને લટકંતી સલામ મન જ્ઞેયોને લટકંતી સલામ એકો હમને લફરા બહુ શ્યામ એકો હમને લફરા બહુ શ્યામ સતશ્રુતિ સ્વૈલભ ઉપલબ્ધ સતશ્રુતિ સ્વૈ ઉપલબ્ધિ થઈ સતશ્રુતિ સ્વય ઉપલબ્ધિ થઈ મને દાદા ભગવાન મળ્યા પછી મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ બધી રોંગ બિલીફો છૂટી ગઈ હવે સતના સગ પણ થયા પછી હવે સતના સગ પણ થયા પછી બંધેલી ભ્રમણા છૂટી ગઈ બંધેલી ભ્રમણા છૂટી ગઈ આ દુન્યવી કોઈ પણ કારણથી આ દુન્યવી કોઈ પણ કારણથી નથી કાર્ય ક્લેશી થવા જેવું નથી કાર્ય ક્લેશી થવા જેવું મૂઢ અવળી સમજણ છતી થઈ મૂળ અવળી સમજણ છતી થઈ પછી રકઝક લપ છપ રૂઠી ગઈ પછી રકઝક લપ છપ રૂઠી ગઈ અંતે અસ્થિર દુઃખદ સંયોગ અંતે અસ્થિર દુઃખદ સંયોગ તો એ નિશ્ચિત છે દેહ વિયોગ તો એ નિશ્ચિત છે દેહ વિયોગ પર તન્મય પર પોટી મહિથી પર તન્મય પર પોટી મહીથી કાયાની માયા ફૂટી ગઈ કાયાની માયા ફૂટી ગઈ મારી દાદા દૃષ્ટિ ખુલ્યા પછી મારી દાદા દ્રષ્ટિ ખુલ્યા પછી એક રાઈટ બિલીફ જ દ્રવી રહી એક રાઈટ બિલીફ જ દ્રવી રહી
મને દાદા ભગવાન મળ્યા પછી મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. બધી રોંગ બિલીફો છૂટી ગઈ. હવે સતના સગ પણ થયા પછી હવે સતના સગપણ થયા પછી બંધેલી ભ્રમણા છૂટી ગઈ. બંધેલી ભ્રમણા છૂટી ગઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો અહીંયા નેટવર્ક ગયું હતું એટલે થોડી તકલીફ આવી હતી. હવે આપણે ભરતભાઈ, તમારો એક પદ છે, તમારે લેવું છે સાહેબ? ના, ટાઈમ ન હોય તો જવા દો, કોઈ વાંધો નહીં. આપણે પ્રશ્ન લઈએ બિહારીજી? હા હા, હા, ઓકે સાહેબ. અનમ્યુટ કરજો. હેમાબેન. જય સચ્ચિદાનંદ બિહારી આનંદ, ભરત જય આનંદ, સચ્ચિદાનંદ, પરમાનંદ, જય હેમાબેન. સચ્ચિદાનંદ. તમે આ પદમાં છે ચળ વિચર આવ્યું વૃત્તિ, એનો મીનિંગ શું થાય? ચળ વિચર એટલે આપણું આમ તેમ થાય એ ચળ વિચર, ચળ એટલે ચલાયમાન. અને વિચર જે એટલે ચિત્ત છે, બુદ્ધિ છે, અંતસ્કરણ છે, આખું એ ચળ છે. ચળ વિચળ થયા કરે ને, હા એટલે જે નિરંતર ચાલ્યા જ કરે, બહાર ફર્યા જ કરે, જે તમને મૂંઝવ્યા કરે, એટલે ચળ વિચળ થાય. ચળ વિચળ થાય એટલે કંઈક ને કંઈક ચાલ્યા જ કરે એમાં. એટલે એ ચળ થાય એટલે તમે વિચળ થઈ જાઓ. તમે પોતે ડિસ્ટર્બ થઈ જાઓ ને. બરાબર છે, બરાબર. એટલે એ અંતસ્કરણ આખું ચળ છે. આમ તો આખું મન વચન કાયા અંતસ્કરણ એ ચળ કહેવાય. ચળ એટલે કે જે સતત ચાલ્યા જ કરે ચાલ્યા જ છે, કરે, કોન્સ્ટન્ટ ચાલ્યા કરે. એટલે શુદ્ધાત્મા છે એ વિચળ છે, અચળ છે. હા, હા. આ પદ તો કેટલી વાર ગાયું હશે, પણ આ બુદ્ધિ ના ચાલે ને પાછી. આમાં તો આ સમજણ જ ના પડે. એટલે બરાબર. શબ્દનો અર્થ જરાક તો સમજણ પડવી જોઈએ ને, તો એનાથી અંદર ડેવલપ થાય ને. બરાબર. અને બીજી વાત હું કહું કે આજ્ઞાધારી 100% ક્યારે રહેવાય, એનો એક્ઝેક્ટ પ્રકાશ નાખો ને. તો તમે કઈ રીતે રહો છો? એ જ એ જ એટલે શું? શુદ્ધાત્મા ભાવે જે સંજોગો આવે હમ, એ સંજોગને સંજોગ તરીકે જોઈએ. હમ. ને હું શુદ્ધાત્મા છું. હવે અચ્છા. બહારનો સ્થૂળ સંજોગ અને મન વચન કાયાનો અંદરનો પણ સૂક્ષ્મ સંયોગ છે. બરાબર છે. એટલે આ બધું જોયા કરીએ. અચ્છા, નવું કશું કરવા ના જઈએ. બરાબર છે. અમે નથી જતા, હા, બધું જૂનું જ પણ ઉકલે જે છે. આવતા જતા જ્યાં જઈએ ત્યાં આ બધું અંદરની જાગૃતિની ગોઠવણી હોય. અચ્છા, ઓકે, બરાબર છે. ખ્યાલ આવે કે આપતપુત્રો કઈ રીતે, લાયસન્સ વાળા બધા આપતપુત્રો કઈ રીતે વિચરે છે, એ મારે જાણવું હતું. એમાંથી અમને કઈ પ્રકાશ મળે તો, એટલે મેં પૂછ્યો પ્રશ્ન. એટલે આમ તો વ્યક્તિગત પૂછો તો સારું, પણ છતાંય મને જેટલું ખબર છે, જેટલું સમજાય છે એટલી હું વાત કરું. એટલે અમે જાણીએ કે તમને અમારે તમને સાંભળવા, એટલે પણ અમારે કયા વિનયથી ને વિવેકથી રહેવું પડે તો તમારું અંદર ઉતરે. એટલે ગંગા વહેતી ગંગોત્રી નીચા વરીને ઝીલતા રહો. બસ એ નીચા નમીને જ ઝીલતું રહેવાનું. એટલે આપણું મન વચન કાયા વાતે છે, ઉતરે ને બધું ઉતરે. તો મન વચન કાયા એટલી ડાઉન થાય એટલે ત્યાર પછી આપણને સંવેદન શક્તિ ખીલે. એટલે એ સ્વસંવેદન શક્તિ જે ખીલવાની વાત છે એ તો આજ્ઞા ધર્મથી પોતાના ધર્મમાં રહે એટલે સ્વસંવેદન શક્તિ ખીલતી જાય.
જેમ જેમ સ્વસંવેદન શક્તિ ખીલતી જાય એટલા મનોચન કાયાથી એ મુક્ત અનુભવે, અને મુક્ત થાય મનોચન કાયાથી એટલે એ પણ સહજ થતા જાય. અચ્છા અચ્છા. આમ સંવેદન શક્તિ સાંભળવામાં કેટલી વાર આવ્યો છે, પણ એનો એક્ઝેક્ટ ફૂડ આજે પડ્યો કે ક્યારે થાય એ તો મને ખબર હતી કે આખું વ્યવહાર બધું આખું માઇનસ 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 વધતા 0 થઈ જાય, ત્યાર પછી સંવેદનશક્તિ ખીલે એવું મને થતું હતું. સંવેદન સ્વનું તો ભાન થઈ ગયું. બરાબર છે. હવે એની જે સંવેદન શક્તિ છે તો કે જે વેદના છે એ મન વચન કાયાને છે જે આવે છે. બરાબર છે. અને સૂક્ષ્મ રીતે જોઈએ તો અહંકારને છે. હા બરાબર છે. તો કે શુદ્ધાત્મા જે છે એ તો અચળ છે, એ બધાને જાણે છે. અચ્છા. જેને વેદના થઈ રહી છે, જેને તકલીફ આવી રહી છે, એનો જાણનાર તરીકે આત્મા પોતે સ્વ છે. એટલે એ સંવેદના બધી જાણી શકે. બરાબર. હવે પોતે પાછો સ્વ પર પ્રકાશક છે, એટલે પોતાનું તો છે જ, પણ બીજાને પણ જાણી શકે. પોતાની વ્યક્તિગત તો સ્વ સંવેદના છે જ, પણ પ્રકૃતિના ભાગમાં પણ જે સંવેદના ઉભી થાય છે એને પણ જાણે. એટલે સ્વ પર પ્રકાશક આત્મા પોતે. બરાબર. ત્યાં સુધી પહોંચવાનું છે. દાદા એ પહોંચાડેલા છે જ, એ એનો સ્વભાવ જ છે. એ બરાબર છે. એ ધીરે 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 અનુભવ કરીને ખુલતો જાય. બરાબર છે. બરાબર છે. જેમ જેમ તમારું વિઝન વધતું જાય, અલગ અલગ એંગલ થી સમજાતું જાય, જોવાતું જાય, એમ એમ એ ખીલતું જાય. બરાબર છે. અદભુત અદભુત. હવે તમે કીર્તન ભક્તિ ગવડાવો ત્યારે હું ગાઈશ તમારી સાથે. હા, બધું જુદા ઉપર નીચે રાગ કરો છો ને, એટલે મારે એટલે જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હેમાબેન, જય સચ્ચિદાનંદ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય सच्चिदानंद बिहारी जी, जय सच्चिदानंद भरत भाई, सभी महात्माओं। बिहारी जी, अभी आपने 4 विचार की बात किया, तो ऐसा दादा की एक बात तो है सचराचर, जो मिश्र चेतन के लागू पड़ता है मेरे जो मतलब समझता हूँ। मिश्र चेतन यानी कि प्रकृति है वो सचर है, बराबर, એટલે કે मतलब કે वो चंचल है। लेकिन प्रकृति के भाग में सब कुछ होता ही रहता है, राइट, चलता ही रहता है, इसलिए उसको सचर बोलते हैं। राइट। और शुद्धात्मा है वो अचल है। चेतन अचल है। अचल यानी कि वो खुद के स्वभाव में स्थिर हुआ है, उसमें कुछ परिवर्तन नहीं होता है। राइट, परिवर्तन का भाग है वो प्रकृति का भाग है। हाँ, इसलिए उसको सचर अचर बोलते हैं, सचराचर बोलते हैं। हाँ, सचराचर बोलते हैं। अपना जो स्थिति है ज्ञान मिलने का बाद, तो अपना स्थिति अभी सचराचर में है। हाँ बिल्कुल, सचराचर ही बोलते हैं। बराबर। अचर भाग है वो मैं खुद हूँ, और सचर जो भाग है वो खाली होता हुआ भाग है। बराबर। और इसको दादा, हाँ, इसको दादा ने सादी भाषा में मिश्र चेतन भी बोला हुआ, ऐसा कुछ है? हाँ, वो तो मिश्र चेतन कब बोलते हैं कि जो जीव के अंदर आत्मा है और शरीर भी साथ है, राइट, तो वो हमारा जो खाली होता हुआ जो भाग है, राइट, वो मिश्र चेतन है। हाँ, हम शुद्धात्मा है, लेकिन जो खाली होता हुआ जो भाग है वो मिश्र चेतन है। मतलब के
आत्मा के साथ आत्मा के साथ रहने से वो चार्ज हुआ है, इसलिए उसको जड़ भी नहीं बोल सकते, उसको चेतन भी नहीं बोल सकते, मिश्र चेतन बोलते हैं। तो ये जो मिश्र चेतन वाला जो भाग है, ये मन वचन काया और अंतस्करण जो खाली हो रहा है, हाँ, उसको मिश्र चेतन बोलते हैं। अच्छा अच्छा, चेतन जैसा लगेगा लेकिन चेतन नहीं। बराबर। वो भी अपना दशा ही हुआ ना आज की तारीख में, महात्मा की खाली हो रहा है ना। हाँ हाँ, बस वही खाली हो दूसरे रहा को लगेगा चेतन, लेकिन वो खाली हो रहा है, उसके लिए मिश्र चेतन। है। हाँ, क्योंकि बोलते हैं, सोचते हैं, कुछ करते तो लोगों को ऐसा ही लगता है कि ये चेतन है, लेकिन बराबर। ना, ये जो कुछ भी आपको दिखाई देता है, अनुभव में आता है, वो सब मिश्र चेतन है। चेतन तो बराबर। दादा बोलते हैं कि कोई अभी किसी ने देखा भी नहीं है। हाँ, हाँ, ये जो जगत के लोग हैं वो चेतन का भी तो परछाई भी नहीं देखी है। हाँ, જગત તો ક્યાં માનતે, જગત શું માને છે કે આ જે હલે છે, ચાલે છે, બોલે છે, એટલે એ ચેતન કહેવાય। हाँ, આ શરીર હાથ આમ થાય છે, આ બધું થાય છે, બોલાય છે, આંખો આમ ફરે बराबर। છે, આમ ફરે છે, એટલે જગતના લોકો એને ચેતન માને છે। राइट। તો કે ખરેખર એ ચેતન નથી। ચેતન હાજરીથી ચાર્જ થયેલું જે પૂતગલ છે, हाँ, એને મિશ્ર ચેતન કહે છે, बराबर ચાર્જ થયેલું। बराबर। એટલે એ ખાલી થાય છે। હા, ખાલી થાય છે ને મૂળ શુદ્ધાત્મા એને જુએ, જાણે છે। बराबर बराबर। नरेश भाई उसको रखो ना स्क्रीन के ऊपर। किसको? अभी आपने भेजा है मैंने अच्छा, व्हाट्सएप। ओके ओके, देख लेता हूँ, जस्ट अ मिनट। हाँ हाँ, एक मिनट। हाँ, બેરન જી પढ़ो। હા, અહંકાર એ પોતાની મિલકત કહેવાય। અનંત અવતારની જે કમાણી છે કે ખોટ છે, તે અહંકારની અંદર આવે। જેવો જેનો અહંકાર તેવું તેનું મીડિયમ, અને તેવું તેને બુદ્ધિનું લાઈટ મળ્યા કરે। બહુ સારી પુણ્ય હોય ત્યારે બુદ્ધિ બહુ ઊંચી હોય, બરાબર। એટલે વ્યક્તિનો જે અહંકાર છે, તો કે એ એની મિલકત કહેવાય। કેટલાય અવતારથી એ ડેવલપ થતો થતો આવેલો છે। બરાબર। એટલે અત્યારે જે અહંકાર છે કે દરેક વ્યક્તિને જુદો જુદો છે ને। હા હા, કોઈ સેજ વારમાં છંછેડે જાય, કોઈને કઈ બોલો ને પત્તી ફાટી જાય। તો કે એ જે અહંકાર છે એનો અત્યારનો, તો કે એની અનંત અવતારની મિલકતના સરવૈયા સ્વરૂપે છે। બરાબર। એટલે અનંત અવતારની જે કમાણી છે કે ખોટ છે, તે અહંકારની અંદર આવે। બરાબર। હવે જે કમાણી છે તો એ ત્યાં એની નમ્રતા હોય, રાઈટ। અને ખોટ વાળો ભાગ છે ત્યાં અક્કડતા હોય, ઝૂકે નહીં। એટલે બરાબર। જેટલી કમાણી વધારે હોય એટલો અહંકાર નમ્ર હોય, બરાબર। જેમ વાળો એમ વળી જાય। બરાબર। જેવો જેનો અહંકાર તેવું તેનું મીડિયમ, અને હા, તેવું તેને બુદ્ધિનું લાઈટ મળ્યા કરે। રાઈટ। એટલે જેનો જે અહંકાર તેવું તેનું મીડિયમ, મીડિયમ એટલે આ શરીર હા, જેના દ્વારા વ્યક્ત થાય છે। શરીર દ્વારા, હા હા હા। હા, મીડિયમ એ એનું।
હવે એ બરાબર. વાણી પણ એનું મીડિયમ આવે, હમ. શરીર પર એનું મીડિયમ આવે, કે બરાબર. જેના દ્વારા વ્યક્ત થાય છે. રાઈટ. હા, અને જેટલો અહંકાર ભારે એટલો જે આત્માનો પ્રકાશ છે, કે જે ઇનડિરેક્ટ અહંકાર થ્રુ આવે છે, બરાબર. એની એ જેટલો અહંકાર ભારે એટલે એ લાઈટ નું જે છે એ બદલાઈ જાય. એટલે ये जो आप हाँ बोलिए। હા, બોલો બોલો બોલો. ये जो बुद्धि बोलते हैं ना, इसका मतलब मैं इक्वेशन ये बिठाता हूँ, जिसका अहंकार जितना भारी हो उसका बुद्धि उतना भारी होगा, ऐसा विपरीत बुद्धि जो बोल सकते हैं। हाँ, हो सकता है ऐसा। जैसा जितना अहंकार भारी उतना सब कुछ भारी, और जिसका अहंकार है इतना सॉफ्ट, वो सब सभी प्रकार से सॉफ्ट। बराबर। और लेकिन आपने सॉरी आपने कितनी बोला जो आपने बोला जो कमानी है वो अक्कर जो है पकड़ के रखना, अक्कर करने का वो खोट है, और जो कमानी है वो नम्रता है, ऐसा है। हाँ, अहंकारी है। अहंकार पॉजिटिव भी हो सकता है, नेगेटिव भी हो सकता है। बराबर बराबर। हाँ, पॉजिटिव है तो वो सबके मदद में आएगा, सबका काम करेगा, दौड़ दौड़ के काम करेगा। राइट। नेगेटिव है वो सबका नुकसान करेगा, तकलीफ में रखेगा। बराबर। तो अहंकार के थ्रू ये जो बुद्धि आती है, हाँ, जो आत्मा का प्रकाश है इनडायरेक्ट, राइट। तो वो બુદ્ધિ બહુ પુણ્ય હોય ત્યારે એ ઊંચા પ્રકારની બુદ્ધિ હોય, એટલે કે સમ્યક मतलब બુદ્ધિ હોય. हाँ हाँ हाँ, तो सम्यक बुद्धि, नॉट पॉजिटिव बुद्धि, जो अहंकार जो बोलता है वो नहीं। एक होता है ना पॉजिटिव का, दूसरे को मदद करना, वो मीडियम पॉजिटिव। मीडियम अहंकार है। हाँ हाँ हाँ, अहंकार जैसा है इस हिसाब से बुद्धि का प्रकाश बाहर आएगा। राइट, वो तो समझ गया। मेरा हाँ, पूछने का हाँ, मेरा पूछने का ये था जे ये जो बोला है ना बुद्धि बहुत ऊंची होए, ये मतलब क्या वो सम्यक बुद्धि की बात कर रहा है कि पॉजिटिव बुद्धि बोलते हैं ना, पॉजिटिव अहंकार। એટલે એ બુદ્ધિ જે કેટલી પુણ્ય હોય ત્યારે એ બુદ્ધિ ઊંચી એને પ્રાપ્ત થાય, પણ એનો જે અહંકાર છે એ અહંકારના મીડિયમ થ્રુ જે પ્રકાશ આવે છે એ બુદ્ધિ છે. એટલે વચ્ચે મીડિયમ જો અહંકાર વાળું હોય તો એ બુદ્ધિ પર આખી એની અસર પડી જાય. बराबर। तो इसमें पुण्य क्या काम करेगा? पुण्य बोला ना, पुण्य होए तो बुद्धि ऊंची होए। એટલે કેટલી પુણ્ય હોય ત્યારે તો એનો અહંકાર ડાઉન ગયો હોય, સરળ થઈ હોય વ્યક્તિ. બરાબર બરાબર। એ પુણ્યાનુબંધી પુણ્ય કે જેથી એને એ ધર્મમાં એ સમજણમાં આગળ વધી શકે, એને સાચી વાત સમજાય. બરાબર। એટલે એ પુણ્ય હોય. હવે પુણ્ય છે, મીડિયમ અહંકાર છે, તો બધું જ પછી ઊંચા પ્રકારનું હોય. બરાબર। એટલે એ અપેક્ષા આખી વાત થયેલી છે. बराबर। और ये जो मिलकत की बात किया, अहंकार मिलकत है, तो एक जात का मतलब जितना अहंकार ज्यादा है उतना उसका ओनरशिप ज्यादा रहेगा, उसका उतना क्या बोलते हैं, वो अहंकार को वो प्राण समझेगा, अपना सब कुछ समझेगा। हाँ, और वैसे भी अहंकार એ જ મેઇન છે. એટલે બધું થવા દે પણ એનો અહંકાર ગવાય તો સામેવાળાનું ધનોત કાઢ નાખે, અને અહંકાર એનો પોસાય તો રૂપિયા પણ વાપરી નાખે. બરાબર।
એટલે અહંકાર એ એની મોટામાં મોટી મિલકત છે. એટલે એ Right. મિલકતને એ કોઈ પણ રીતે એ સાચવાશે. જ્યાં એનો અહંકાર ગવાય, અહંકારને ઠેસ વાગે એવું લાગે તો ત્યાંથી એ ખસી જશે. બરાબર. અથવા કેમ કરીને પોતાનો અહંકાર પોસાય રાઈટ. એવી બધી ગોઠવણી કર્યા કરશે. બરાબર. એટલે अहंकार એ જ મનુષ્ય જીવનની મોટામાં મોટી મિલકત કહેવાય. हाँ हाँ हाँ. और इसके थ्रू ही उसको क्या बोलते हैं, दुख सबसे ज्यादा मिलेगा. अहंकार को ठेस पहुंचेगा तो सबसे ज्यादा दुख मिलेगा. और उसके हिसाब से ही मेरे ख्याल से नवकलम में पहला नंबर में यही रखा है. भाई सबसे बड़ी वही है, અહંકાર ના દુભાય ના દુભાવાય. બરાબર. એટલે આમ તો જીવ માત્રમાં અહંકાર હોય છે, अच्छा. પણ વ્યક્તિમાં એ વિશેષ રૂપે ખુલ્લો થયેલો હોય છે. રાઈટ. અને દાદા ભગવાને તો ત્યાં સુધી કહ્યું કે અહંકાર એ જ વ્યક્તિનું જીવન છે, हाँ, प्राण उसका. એ જ એનું મેઇન જીવન છે. બરાબર. એટલે અહંકાર પોસાય, અહંકાર ભગ્ન થાય, એટલે અહંકારનું જે રક્ષણ કર્યા કરતો હોય જ્યાં જાય ત્યાં, રાઈટ રાઈટ. કે ભાઈ કોઈ જગ્યાએ મારું અપમાન ના થાય, કોઈ જગ્યાએ મને બોલાવે, મને પોસે, એ અહંકારને છાવર છાવર કર્યા કરે. बराबर. लेकिन लौकिक भाषा में तो ऐसा सब बोलते हैं ना, जिधर मान नहीं मिले उधर नहीं जाने का, उधर अवॉइड करने का. तो वो भी एक विपरीत हो गया ना. मतलब अपना ज्ञान मिलने के बाद वो एक विपरीत है. अपमान करने का शक्ति किधर है? जब हम किसी को अपमान किया हुआ है तो ही अपने को सामने अपमान मिलेगा. तो ये लौकिक भाषा थोड़ा व्यवहार भाषा विपरीत है है. ना, हाँ व्यवहार हाँ. भाषा है और ज्ञान की भाषा है, दोनों अलग है. राइट राइट. व्यवहार भाषा व्यवहारिक रूप से देखते हैं कि भाई हम्म. जहां हमारा अहंकार ठेस पहुंचती है, जहां हमारा मान नहीं, वहां जैसे हमारा स्वमान नहीं है तो वहां जाने का नहीं है. राइट. वो स्वमान को बहुत बड़ा माना है, लेकिन मान मिलता है, अपमान मिलता है, किस वो आधार से अपना मिलता है, अपना हिसाब से ही मिलते हैं. हाँ, तो वो भीतर की बात है. बराबर बराबर. जिसके पास ये दृष्टि है उसकी बात है. राइट राइट राइट. बाकी व्यवहार में तो व्यवहार के हिसाब से ही बोलते हैं ने કે જ્યાં આપણું સોમાન ના જળવાય ત્યાં જવાનું નહીં, આપણને જ્યાં સુધી આમંત્રણ આવે નહીં ત્યાં સુધી જવાનું નહીં. રાઈટ. એટલે એ એક પ્રકારનું માન જ કહેવાય, પણ એને સારા શબ્દોમાં સોમાન તરીકે મૂકે છે. રાઈટ રાઈટ. ચલો, બહુ સરસ. જય ભરતભાઈને જરા ભરતભાઈને યાદ જય કરી સચ્ચિદાનંદ. પદ છે, બોલો ભરતભાઈ. ઉપર હજી જરા ઉપર રહ્યો છે ને, ઉપર લેજો ઉપર. એટલે ઉપર એટલે હા, હા, હજી ઉપર, ઉપર જવા હજી દો. ઉપર, હજી બસ બસ બસ. આ બાર આવી ગયો. ભલે હલકો યા તો વાળો છે ને. હા, બરાબર. ભલે હલકો યા તો ભારે બંને વજનદાર છે, જેવું ઉપાદાન તેવો જીવે અહંકાર છે. છંછેડો કે છંછેડાય બેઉ અહંકાર છે, હું કરી શકું છું માન્યતા જ અહંકાર છે. ભલે હલકો હોય યા ભારે હોય, પણ હવે મહાત્માઓ માટે અહંકાર અતિ 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 વજન વાળો છે, જે ઉર્ધ્વગામી નથી થવા દેતો, સંસાર તરફ લઈ જાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ કોઈને કઈ પ્રશ્ન? દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. બોલો દીપકભાઈ. તમારો અવાજ ધીમો આવે છે સાહેબ. એ તો આવતો જ નથી.
આવતો જ નથી બિહારીજી તો. હા, જય સચ્ચિદાનંદ. હા, જય હા, જોર જય સચ્ચિદાનંદ. જોરથી હા બોલજો સાહેબ. હા, ભરતભાઈ જય સચ્ચિદાનંદ. અને જય માઇક સચ્ચિદાનંદ. સામે રાખીને બોલજો. આ ગાંડો અહંકાર જે કહ્યું ને, આખો ગાંડો અહંકાર, એ શું હોય છે કે અંબાલાલ ના બદલે અંબાલાલ ભાઈ બોલે, એ ગાંડો અહંકાર. એટલે એ મને ભાઈ કેમ બોલ્યો, એ ગાંડો અહંકાર કહેવાય. ગાંડો અહંકાર. હા, એ ગાંડો જ ગાંડો કે અંબાલાલ કે તોય એને એમ લાગે કે ભાઈ અહંકાર ને એમ લાગે કે હજુ મારું અપમાન થયું, એટલે અંબાલાલ ભાઈ કે તો જ એને સંતોષ થાય. એટલે એવો ભારે અહંકાર હતો દાદા કે અમારો. અંબાલાલ આમ તો પ્રોપર જ કહેવાય ને, કે તુકારાથી બોલ્યા કહેવાય. અંબુ કે તો તુકારાથી બોલાવે એવું કહેવાય. પણ અંબાલાલ એ તો પ્રોપર નામ જ કહેવાય. પણ છતાંય દાદા ભગવાનને અપેક્ષા શું રહેતી હતી અજ્ઞાન દશામાં, કે અંબાલાલ ભાઈ કે તો એ કેટલો કે છે અમારો અહંકાર ભારે હતો કે છે. એટલે એમણે એમની આ વાત અંદરની જે દશા હતી અને જેને કારણે પોતે હેરાન થયા કરતા હતા અહંકારને કારણે, એ આખી અંદરની દશાની આ વાત કરી કે કોઈ અંબાલાલ કે તોય અમને અપમાન જેવું લાગતું હતું. અંબાલાલ ભાઈ એવું કે તો જ આમ બિહારીનંદજી, હા હા, એ માનનું પડીકા વિશે કહેજો ને. હા હા બરાબર. એટલે આ બે લાઈન દાદા બે લાઈન છે હા ગાંડા અહંકાર હા બોલો. વિશે. હમ ગાંડો અહંકાર વિફરે છે ત્યારે વધારી દે વહાલામાં વેર રે, દ્વેષ ઝરે મિથ્યા ઝેર જો. અહંકાર વિફરે તો શું કરી નાખે. બરાબર. પોતાનો જે વાલો હોય એ પણ એને દુશ્મન જેવો લાગે. દુશ્મન જો લાગે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ માનના પડીકા વિશે કહેજો ને. હા, એટલે દાદા કે છે કે અમારે આ માનનું બહુ જ હતું કે અંબાલાલ ભાઈ કે તો જ અંદર સ્વીકાર થાય. તો એ જે માનને કારણે હું કે છે નિરાતે ઊંઘી શકતોય નહોતો, અને જ્યાં ને ત્યાં મને અંદર એની અસર રહ્યા કરતી હતી. એટલે મેં તપાસ કરી કે છે કે આ ખરેખર છે શું કે છે. તપાસ કરતા કરતા શોધ કરતા કરતા જણાયું કે આ જે માન છે મારું અતિ, એ માન મને હેરાન કરે છે. એટલે પછી દાદાએ કે આ માનનું પડીકું, એટલે આ માનનું પડીકું હું નદીમાં જઈને પધરાઈ આવ્યો કે છે. એટલે ત્યારથી પછી આ આખું નોર્મલ થયું કે છે. કેવી રીતે પધરાયું હશે? માનનું વિસર્જન કરી નાખ્યું સાહેબ. પડીકું કેમનું વાર્યું હશે? માનનું વિસર્જન કરી નાખ્યું, જેમ પધરાઈ દે ને વિસર્જન એવી રીતના વિસર્જન કરી નાખ્યું. એટલે આ એમને એમની પોતાની અંદરની દશા અને કઈ રીતે હેરાન કરતો હતો અહંકાર, આ બધી વાતો એમણે મૂકેલી છે બધી. બરાબર. દીપકભાઈ, આજે હા, એ ઘરે કશું થયું હોય, કઈ ફાઇલ બોલી કઈ હોય, આપણે ભાઈ ચાલ ભાઈ નથી ખાવું, અને કે એ ખાવાનું ને એ નહીં, આપણે ખાવાનું ખરું જ, આપણે નથી ખાવું એ કહ્યું એટલે અહંકાર. અને આજે દાદા કહે કે આપણે એ તો બે ફૂટ જાય એમ કે આપણે. દીપકભાઈ, અવાજ બહુ કપાય છે. તમારો અવાજ કપાય છે ને બહુ સ્લો આવે છે સાહેબ, લો આવે છે, લો.
ઓલો આવે છે. અચ્છા અચ્છા. હા, એક ટ્રાય મિનિટ. કરો જરા જોરથી બોલવાની પ્લીઝ. વિડીયો બંધ કરી નાખો. વિડીયો બંધ કરી નાખું છું. ઓકે, હા હવે બોલો હા જોરથી. હા હા હા. હિરેનજી, આજે હા દાદા એમ કીધું જડની ભક્તિ, કે હવે મારે તો આ બધું સાયકલ નું રિપેરિંગ, બાઇક નું રિપેરિંગ બધું હોય ને આખું, એટલે મેં હા વાંચ્યું કે જળની ભક્તિ કરે ને તો જળ જેવા થઈ જાય આખા. એટલે બરાબર. ત્યાં વિચાર કે જે જળની ભક્તિ ના કરે, તો કોઈનો બિઝનેસ એવો હોય કે સોફ્ટ બિઝનેસ હોય આખો, એ વધારે પ્રગતિ કરી શકે, એવું એવું મનમાં પ્રશ્ન થયો કે જેનો આ જળની ભક્તિ, એનો લોખંડ સાથે કોઈ વ્યવહાર જ ના હોય આખો, એ બરાબર. આગળ વધારે પ્રગતિ કરી શકે. અને આ જળની ભક્તિ એટલે જળ જેવા થઈ જાય છે. ના એટલે એ કયું અજ્ઞાન દશામાં, અને હવે આ જ્ઞાન દશામાં આપણે શુદ્ધાત્મા થયા, એટલે હવે જે કઈ ધંધો આવ્યો છે હાથમાં, બીજું તમે શું કરી શકો એમ છો? હા, બીજું તો કઈ ના કરાય, એ જ છે. હા, તો કે જે ધંધો આવ્યો છે, તો કે એ ધંધો ભલે જળ રહ્યો, પણ આપણે ચેતન સ્વરૂપે જાગૃત થયેલા છે ને. હા, હા, બરોબર. એટલે એ જળ આપણને જળ કરી શકે નહીં, પણ આ દશા અજ્ઞાન દશાની વાત કરેલી છે. અચ્છા, એટલે કે જ્ઞાન અજ્ઞાન દસ. દશામાં એ જેની સાથે રે, જે સંજોગમાં એ રે, એ પ્રમાણે એને અસર થઈ જાય. હવે આપણે તો શું છે, તો કે એ જે ઓછી વધતી અસર થતી હોય તે અસરને પણ આપણે જ્ઞેય તરીકે જાણનાર છે. બરાબર. હા, દીપકમાં એવું લાગતું હોય તમને કે હા, ભાઈ આ થોડું આવે છે, તો કે હવે એ જ્ઞેય તરીકે જોવાનું છે. એટલે દાદા એમ કેતા હતા કે અમે તો સાયકલ ને અડીએ નહીં, એટલે અમે પંચર ના બનાવીએ, કે સાયકલ નું ના, રિપેરિંગ ના કરીએ. એ કયા રેફરન્સમાં વાત કરેલી? કે અમારો જે ઉપયોગ છે, શુદ્ધાત્માનો ઉપયોગ, તો કે અમે તો કોઈ 25,000 રૂપિયા આપે તો એ ગણીએ પણ નહીં, એમાં અમારો ઉપયોગ મૂકીએ નહીં. હા આ પંચર બનાવવાનું લોકો બધા ઘેર પંચર બનાવે, તો કે હા અમે એ પંચર બનાવવામાં કેટલો ટાઈમ જાય, કેટલો ઉપયોગ જાય, તો હા કે 4 આના ખર્ચી નાખવાના. એ વખતે 4 આના જ હશે, હા હા. તો બે કે આના અમે બે. 4 આના ખર્ચી નાખીએ, પણ ઉપયોગ બગાડીએ નહીં અમારો. હા, એટલે એ રેફરન્સમાં વાત કરેલી છે. બરાબર. ઉપયોગનું મહત્વ એટલું આપ્યું છે કે એ પોતે રૂપિયા ગણતા નહોતા, પણ જ્યારે કોઈ સંઘમાં કે આપતપુત્ર ટ્રસ્ટમાં રકમ આપી જાય, હા તો દાદા કે તરત ગણી લેવાની. હા, એ બરાબર. એટલે હા એ વ્યવહાર શીખવાડ્યો. પણ એ એમણે જાતે નથી ગણ્યા. કેમ? તો કે એમની જે દશા છે, આંતરિક દશા, એટલે એ દશાના આધારે કહે છે કે અમે અમારો ઉપયોગ વેડફીએ નહીં, બગાડીએ હા નહીં. પણ સાથે સાથે વ્યવહારમાં આપતપુત્રોને આ શીખવાડે પણ ખરા કે હા, પૈસા આવે તો એકવાર પહેલા ગણી લેવાના. પૈસા ગણી લેવાના. બરાબર. હા, એટલે આ વ્યવહાર અને નિશ્ચય બંને વાત છે. એટલે એ એમની જે ઉપયોગ બગાડવાનો નહીં, એટલે એ બહુ મોટી વાત કરી કે જરાક બી તો સમય એમનો ઉપયોગ કેવો હશે તમે એ વિચારો ને. એ એ એ એટલે એ જેથી પોતે, કરીને એમને લાગે છે કે આ પંચર કરવામાં મારો ટાઈમ ક્યાં બગાડું. એટલે એ આત્માનો જ એમને એટલો બધો આનંદ હોય કે આમાં ક્યાં સમય બગાડ્યા, કે બાકી બીજામાં બસ આપણને એ જે છે ને એટલે એ. અમે અમારી સ્વરૂપની રમણામાં જ રહીએ, જ્યાં જઈએ ત્યાં. ઉપયોગ વેડફીએ નહીં. હવે આપણા બધાનું શું છે, તો કે ઉપયોગ વેડફાઈ જ રહ્યો છે. ખોટી નકામી વાતોમાં બી કલાકો કાઢ નાખ્યા બધું. હા, એટલે તો પણ એ માર ખાતા ખાતા એને સમજાશે કે આ વેડફાઈ રહ્યો છે, પછી એને જાગૃતિ આવશે. આપણે કોકને ઘરે જઈએ ને બિહારી તો ટીવી તો આપણી સામે જ હોય આખું, અને પછી એ જોવું પડે,
ત્યાં પછી એમ થાય કે સારું આપણે ઉપયોગ ચૂકી ગયા, ઉપયોગ બધું રહ્યા કરે આપણું. ના પણ હવે તમારા ઘરની સ્થિતિમાં તો તમારે જોવું હોય તો જ સામે હોય ને, અથવા હા. બીજો રૂમ ના હોય. બરાબર. બીજો રૂમ ખરો કે નહીં? બીજો રૂમ નાનો ખરો, ને પછી ત્યાં એમ કે આપણે હા. ત્યાં આપણને ગમતું તો હોય જ આખું એમ. અમુક સિરિયલ હા, હોય એટલે જ બેસી રહે ને તાર. પાછો હોય. અંદરથી એમ પાછો હોશિયારી મારે કે આનો ઉપયોગ વેડફાય છે. એક બાજુ દીપકને ગમે છે એટલે એ ચોંટી રહે. અને એમ કે ચાલો ને ફાઇલોની જોડે બેસીએ, એવું એ થાય. હા, ફાઇલોને એટલે આ વ્યવહાર છે ને બધો. એટલે દાદાએ જે વાત મૂકેલી હોય તો કે ભાઈ ફેમિલીને ટાઈમ આપવો, ફેમિલી સાથે બેસવું, ફરવા જવું, પિક્ચર જોવા જવું, એ દાદાએ કહેલું હોય તો પછી આ રીતે એનો ઉપયોગ કરતા જાય. આ તો પરાધીન કરનારી મૂળ પોતાને ગમે છે માટે એને સાચું ઠરાવવા માટે આ દાદાના વાક્યોનો સહારો લે છે. એટલે પરાધીન કરનારી ઉપાધિ એટલે શું? પરાધીન કરનારી ઉપાધિ છે એ પરાધીન કરે. એટલે ઉપાધિ પરાધીન કરનારી છે. એટલે શું? ઉપાધિ કોને કહી? તો કે જે બહારથી આવી પડે એ ઉપાધિ. દાખલા તરીકે અત્યારે તમે ઓનલાઈન બેઠા છો, બરાબર, અને બહારથી કોઈ તમારો મિત્ર કે સગાવાલા, ભરત, દીપકભાઈ અહીંયા આવો, વાત છે ખાસ, તમે બહાર આવી જાઓ એકવાર, મૂકો બધું. તો એ તમારે બહાર જવું પડે તો કે એ પરાધીનતા કરનાર. પરાધીનતા એટલે પેલાને આધીન તમે થઈ ગયા. અત્યારે તમે જે સાંભળો છો ઓનલાઈન સત્સંગ કરી રહ્યા છો, એ છોડીને પેલાની સાથે તમારે જવું પડે. એટલે એ વ્યક્તિને આધીન તમે થયા કે નહીં? હા, બરાબર. એટલે એ પરાધીન કરાવનાર છે. પારકાને આધીન કરાવી દે. અને આધિમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3 શબ્દો છે. આધિ જે છે એ કેવળ માનસિક દુઃખ છે. કેવા છે? માનસિક ચિંતાઓ. આ છોકરી 12 વર્ષની થઈ હોય તો કે હવે એને પરણાવવાની છે, હવે એને શોધવું પડશે, મારે પૈસા ભેગા કરવા પડશે, આમ કરવું પડશે. એ જે મનના લેવલે માનસિકની રીતે અંદર જે દુખી થયા કરે છે વિચારીને, તો કે એ બધી આધિ કહેવાય. એટલે બિહારી કે આપણે હવે બેઠા હોઈએ 4-5 કલાક દુકાનમાં બેઠા હોય, કશું કામ ના આવે, કોઈ ગ્રાહક ના આવે, એ બે આધિમાં જ જાય. અને બીજું એમ કે સત્સંગમાં આપણે જઈએ 8 દિવસ માટે, તો ત્યાં આપણને એમ થાય કે હારે કોઈ ગ્રાહક આવ્યો હશે, મારો એટલો લોસ થઈ જશે. એવું બધું આધિમાં જ જાય બધું. ના, એટલે એ દીપકભાઈને સમાધાન આપવાનું. દાખલા તરીકે તમે દુકાન ખોલીને બેઠા છો તો કમાણી કરવા જ બેઠા છે ને, અને એ કમાણી થાય એના આધારે જીવન વ્યવહાર ચાલે. હવે તમે 5-6 કલાક સુધી બેઠા છો અને કોઈ ગ્રાહક ના આવે તો સ્વાભાવિક છે દીપકભાઈને વિચાર આવે, સારું આ કેમનું કરીશું, આમાં કેમનું આપણું ભરણ પોષણ થશે. એ દીપકભાઈને અંદર જે ચાલ્યા કરે તો કે એ આધિમાં જાય, વ્યાધિમાં જાય. એ આધિ માનસિક છે, એ આધિ. ખ્યાલ આવ્યો? માન લો કે તમે સત્સંગમાં આવ્યા ત્યારે દુકાનના વિચાર આવે કે પેલો કોઈ ગ્રાહક આવ્યો હશે, આમ હશે ને તેમ હશે. તો કે ભાઈ આપણે કહેવાનું દીપકને, અત્યારે સત્સંગનો લાભ લે તું. હવે સત્સંગનો લાભ લે છે, સત્સંગ હોલમાં બેઠેલો હોય છતાંય આ વિચાર આવે, તો કે એ વખતે આ વિચાર આવે તો એ જ્ઞેય છે. શું છે? હું જ્ઞાતા છું. હા, કારણ કે આપણે લાવવો નથી, જોઈતો નથી, પણ આપણી પરિસ્થિતિના આધારે આવે છે.
સારી પરિસ્થિતિ હોય તો વિચાર આવે ના આવે. હા, પણ આપણી પરિસ્થિતિ કટોકટી વાળી છે એટલે એમ થાય કે આ બાજુ આવ્યો છું તો પેલી બાજુ ગ્રાહક જતા રહેતા જશે, કેમનું કરીશું, લોસ થશે. એટલે પછી અમુક મહાત્મા બી કે આપણી જાગૃતિ કઈ સારી રહેતી હોય ને તો પછી સત્સંગમાં આવવાની જરૂર નથી. આપણે આપણી જાગૃતિ સારી રહેતી હોય તો સારી રહેતી હોય, ઉપયોગ સરસ રહેતો હોય તો પછી સત્સંગમાં એટલું બધું આવવાની જરૂર નહીં આપણે. તો આ સત્સંગમાં શાના માટે આવવાનું, તો કે વિગતે સમજવા માટે છે. જાગૃતિ સારી રહે છે એ તો એની અપેક્ષા એ વાત કરે છે ને, કે દાદાની અપેક્ષા એ બોલે છે. હા, એટલે આપણે એનો વ્યવહાર જોઈ લેવાનો. જે મહાત્મા આપણને કહેતા હોય કે આપણી સારી જાગૃતિ રહેતી હોય તો સત્સંગમાં જવાની જરૂર નથી, તો આપણે એનો વ્યવહાર જોઈ લેવાનો બધો, એટલે ખબર પડે કે એ બોલે છે બરાબર છે કે શું છે, એ કેટલો જાગૃત છે, કેટલી જાગૃતિ રહે છે, એનો વ્યવહાર જોઈને ખબર પડે ને. એટલે એનો વ્યવહાર તો ઊંધો એવો છે કે આ જાગૃતિ એટલે ઇન્ટરેસ્ટ નથી હોતો એને. બસ એટલે આ રીતે રક્ષણ કરી લે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે વાત દાદાની જ હોય પણ પોતાની રીતે પોતાની બંધ બેસતી કરી લે. ના, પણ આજે યોગક્ષેમ સહાયમ જે દાદાએ કહ્યું ને કે તમારું અમે સાચવી લઈશું, તો આપણને અનુભવમાં આવ્યો કે તમારું જે છે. દાદાએ તો દીપકભાઈ ત્યાં સુધી કહ્યું કે તમારું કોઈ કામ બગડશે નહીં. કોઈ કામ મૂકીને, ધંધો મૂકીને કે કોઈ પણ રીતે તમે સત્સંગમાં જાઓ છો તો એ બગડશે નહીં, એની અમે ગેરંટી આપીએ છીએ. અને તમારી હાજરીમાં જેટલું સારું થવાનું હશે એના કરતા અનેક ગણું સારું તમારી ગેરહાજરીમાં થશે, એની અમારી ગેરંટી છે. બરાબર, બહુ સરસ. હવે દાદાએ આ ગેરંટી આપેલી છે, હવે એ અનુભવ કરવાનો છે. ને દરેક મહાત્મા વર્ષોથી આ છે, સત્સંગમાં જાય છે, આવે છે, એટલે એનો અનુભવ તો છે જ ને, કે નથી? છે જ, અનુભવ તો છે જ. અચ્છા, હવે એક લાસ્ટ ક્વેશ્ચન તમને કહું કે તિતિક્ષા ગુણ કે જે છે, તિતિક્ષા ગુણ દાદાએ કે એ થોડો ડેવલપ કરવાનો હોય. આપણે બહુ ગરમી હોય આખું, તો બધા એસી માં બેઠા હોય તો આપણે પ્રયોગના ધોરણે કરીએ કે ચાલો બહાર બેસે ચરણ વિધિ છે, અને તે શરૂઆતમાં થોડું કંટાળો આવે પણ પછીથી એટલું સરસ સેટિંગ થઈ જાય ને આખું, ગરમી હોય 2-3 વાગ્યાની, એ છતાં રૂમમાં બેસીએ પ્રયોગના ધોરણે આખું. અને એટલે આ મૂળ તિતિક્ષા ગુણ એ કોને છે કે જે સાધુ સંતો, ત્યાગીઓ, અઘોરીઓ એ લોકો માટે છે મૂળ તિતિક્ષા ગુણ. દાદા શું કે છે કે તમારે એ કરવા જવાનું નથી. હઠાગ્રહ કહ્યું ને, હઠાગ્રહ નહીં, એ તિતિક્ષા ગુણ કેળવાય છે એમનો. ખીલાની પથારી પર સુઈ જાય, દેવતા ઉપર સુઈ જાય, ચાલે, જાત જાતનું બધું કરતા હોય, તો કે એ તિતિક્ષા ગુણ એમનો કેળવાય. પાણી ના પીએ, પદ્માસન વાળીને બેસી રે, એટલે આ તિતિક્ષા ગુણ કેળવાતો છેવટે હઠ યોગી થઈ જાય. પછી તો એનો અહંકાર ભારે થઈ જાય આપણો, એટલે એ અહંકાર વધતો જાય. હવે આપણે એ કરવાનું નથી, પણ સામાન્ય રીતે આપણું જે મન બતાવે છે એની સાથે આપણે જતા રહીએ છીએ કે ભાઈ અત્યારે તો અમદાવાદમાં તો બહુ તાપ હશે, કેમનું સત્સંગમાં બેસાશે, આટલી બધી ગરમીમાં કેમનું જવાશે, શું થશે, આવું જે વિચારીને આપણને ઢીલા પાડી દે છે, તો એની સામે કે ભાઈ જે હશે, જેવી પરિસ્થિતિ હશે એવી એ મને સ્વીકાર્ય છે. તો કે એ ગરમીમાં, ઠંડીમાં એ સત્સંગમાં બેસે, સત્સંગ સાંભળે, અને જ્યારે ખરેખર સત્સંગમાં બેઠા હોય ને
ત્યારે ઠંડી ગરમીનો અહેસાસ નહીં થતો. ના હોય સત્સંગ ખબર જ ના હોય કે એટલું બધું સત્સંગમાં આપણે હા, એટલે આપણે દાદા કીધું એટલું તૈયારી રાખવાની કે આ ઋતુઓને કારણે આપણે અટકી ના જઈએ કે બહુ ગરમી, બહુ ઠંડી, બહુ વરસાદ એમ કરીને અટકી ના જઈએ, એટલું આપણું મન કેળવી લેવાનું. એટલે એટલો તમારે તિતિક્ષા ગુણ રાખવાનો કે ભાઈ ઢીલા ના પડી જાય. દીપકભાઈ, ખ્યાલ આવ્યો? એમ હા, એટલે એ સહજ દશા આપણે ધીરે ધીરે એ રીતે પ્રાપ્ત થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચિદાનંદ દીપકભાઈ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય આનંદ. જય સચ્ચિદાનંદ. એક તો મને આ બહુ થોડું મેં મોડું ખોલ્યું હતું, પણ મને પેલું આ ગમેલું, પેલું માનનું પડીકું વાળીને દરિયામાં ફેંકી દેવાનું જે તમે કીધું ને. હા, એ એક સેન્ટેન્સ મને ગમ્યું. પણ આ માનનું પડીકું દરિયામાં ફેંકી દેવું એટલે શું? આપણે એવું કરવાથી તો આપણને પેલું માન માં ઠેસ નથી લાગતી એવું તો નથી થતું ને? એટલે માનનું પડીકું ફેંકવું એટલે શું? કેવી રીતે ફેંકાય એને? એટલે એ એમને ખબર પડી કે આ માનને કારણે મને આટલી બધી અસરો થાય છે. હા, તો કે આ જે માન છે, એ માનની જે માન્યતા છે, એનું જે પડીકું વાળી, એટલે કે અમે આમ નક્કી કરીને કે આને કારણે આપણે અટકેલા છે, તો આ વસ્તુને હવે આપણે પધરાવી દો નદીમાં. ના એ તો સરસ, પણ આપણે તો પધરાવીએ તો પધરાવાય કેવી રીતે? આપણે જાય છે થોડી પધરાવાથી. ના, એટલે આ સ્થૂળ રૂપે પધરાયેલું નથી. અચ્છા. હા, કેમનું વારે? પડીકું કેમનું વારે? ના ના, એમ નહીં, સ્થૂળ નહીં. આપણે મનમાંથી વિચાર કરીએ કે ના, હવે મને માન જેવી વસ્તુ જોઈતી જ નથી, પણ એ એટલું બહુ કઠણ છે ને, આમ એટલું ઈઝી કઈ નીકળી જાય એવું નથી ને, એમ મારું એમ કેવું છે. ના, એટલે એમનું એક્સ્ટ્રીમ હતું. દાદા ભગવાનનું માન તો ખરું, પણ એક્સ્ટ્રીમ. અંબાલાલ કે તો એમને અસર થાય. અંબાલાલ ભાઈ કે તો જ એમને બરાબર લાગે. એટલે એમને જોયું કે સારું આ જે એક્સ્ટ્રા ભાગ છે, બાકી બધા માટે તો નોર્મલ જ છે અંબાલાલ તો મને આ કેમ છે આ વધારાનું? તો કે આ વધારાનો ભાગ છે, વધારે પડતું જે માનની અપેક્ષા છે એને કારણે હું હેરાન થઈ રહ્યો છું. તો આ માનને જ આપણે પધરાવી દો. એટલે કે એમણે નક્કી કરી અને પધરાવી દીધું. એટલે કે હવે આમાં પડવાનું નથી, જે છે જે થાય એ સ્વીકારો. એટલે એ જ મારું કહેવાનું હતું કે એ પધરાવાથી પછી એમનું જતું રહ્યું હોય, એટલે એમ મારું કહેવાનું કે ભાઈ પછી એમની તો બધી આંતરિક દશા જુદી, એમની બધી ક્રિયાઓ જુદી. બરાબર છે. હા, એટલે એ જ મેં કીધું, આપણે તો એવી રીતે વિચાર કરીએ બી તો થાય થોડું. આપણે કઈ રીતે રહેવાનું? તો કે નોર્મલી દરેક જીવને માન ગમે. માન ગમે ને, દરેક ને ગમે. હવે એક્સેસ ભાગ હોય ત્યાં આગળ ચેતવાનું છે. વધારે પડતું જ્યાં ને ત્યાં માન શોધે, કઈથી માન મળે મને, કેવી રીતે માન મળે, એ શોધવા નીકળે અને એના માટે બધી ગોઠવણી કરે. ઓકે, અચ્છા, સમજી ગઈ. હા, બરાબર. એટલે આપણે આમ સારું કરીએ તો આપણને કોઈ માન આપશે, આપણે આમ સરસ પેલું બોર રાખીએ તો કોઈ માન આપે, એ બધું એક્સ્ટ્રા કહેવાય. એ બધી ગોઠવણી કરે તો કે એ નુકસાન કરતા છે. બાકી જે સામાન્ય માન છે એ તો હોય. બરાબર છે. એટલે આપણને ઘણી વાર અનુભવ થાય છે ને, કોઈ મહાત્માને આપણે જય સત્સંગ કર્યા હોય એની નજર ના પડે તો કેવું તરત અંદર થાય છે? થાય. અમે બી કોઈ આપતા પુત્ર ને બોલાવીએ ને સામે ના જુએ તો નજર ના પડે તો ના જુએ.
એટલે તો કેટલી કદાચ બધી અસર થાય. દેખ્યું કરે તો આપણને એમ થાય, હાલા કેમ આવું કર્યું કરીને, એટલે તરત હા, અંદર એટલે એ આપણો માન ગવાય છે, હા અપમાન જેવું લાગે, તરત બરાબર. ખબર પડી જ જાય છે. હા, પડી જાય. અમુક જગ્યાએ તમે અમુક સ્ટેટસમાં જતા હો ને ત્યાં તમને પેલું પહેલા જેવું સ્ટેટસ ના મળે તો તરત ખબર પડી જાય કે આ માન આપણું અહીંયા ઓછું. આવું આવે ત્યારે જ કવિરાજ કે છે ને, ઝેર તો તમારે પીવા જ પડશે. તમે જય સચ્ચાન સંઘમાં આવ્યા હોય અને મહાત્માઓ તમને જે જય સચ્ચાન કરે, માન આપે, એવું તમે ઘરમાં અપેક્ષા રાખો ઘરના ના. સભ્યો સાથે? ના, પણ એ બહાર તો હોય, જ ના હોય. સંઘમાં આવ્યા હોય ત્યારે, હા, સંઘમાં આવ્યા હોય, પ્રસંગમાં આવ્યા હોય ત્યારે આપણે કરતા હોઈએ એટલે આપણને એક્સપેક્ટેશન હોય ને. એટલે એ બંને અવસ્થાને આપણે જાણવાની છે. બરાબર. ઘરમાં આપણને બધા સારી રીતે ઓળખે છે, હા, અને સંઘમાં અમુક અપેક્ષા એ લોકો ઓળખે છે. બરાબર છે. સંઘમાં એક સ્ટેટસ છે, હા, ખ્યાલ આવ્યો? હા, બરાબર છે. ઘરમાં શું સ્ટેટસ, હા, કઈ નહીં. ઘરના સભ્યો સાથે શું સ્ટેટસ, એટલે એ તો ના, નોર્મલી જ બોલે. બરાબર છે. આ બંને અવસ્થામાં આ શું અસર થાય છે રેખાબેન ને, હા, એ તો જોવાનું આપણું ચાલુ જ હોય ને. એટલે એમાં પણ સપોઝ માન આપણું હણાય ક્યાંય, હવે સપોઝ છોકરા કે છોકરીઓ કે કંઈક એવા વર્ડ કીધા હોય કે જે આપણને અનએક્સપેક્ટેડ હોય અને આપણું માન હણાયું હોય, પણ આપણે એ વખતે કે હવે આપણે દાદામાં આવ્યા એટલે સામે બોલીએ નહીં, પણ અંદર હર્ટ થયું હોય, એ હર્ટ થયેલું ખાલી આપણે એને જોવાનું, બરાબર? પછી એમાં જોવાનું અત્યારે એના પ્રતિક્રમણ કરવાના. તો એ જે એમાં કેમ હજુ કોઈ આપણને કહી દઉં એમાં આપણે કેમ કરવાના પ્રતિક્રમણ? આપણે થોડું કીધું છે એને. હજુ યાદ રહે છે ને, યાદ આયા કરે છે. એ વ્યક્તિને જો એટલે તરત યાદ આવે. 10 વર્ષ પહેલા થયું હોય તો યાદ રહ્યા કરે છે. ના, એમ નહીં. મારું એમ કેવું હતું કે સપોઝ હમણાં આપણું કોઈ આપણને કઈ એવું શબ્દ વર્ડ બોલે અને આપણા છોકરા કે નાના આપણાથી બોલતા હોય એટલે આપણને થોડું એ અચૂક લાગે થોડું, પણ હવે આપણે દાદામાં આવ્યા એટલે તમે સામે કઈ એમને જવાબ ના આપો કે કઈ નહીં, અને આપણ અંદર ફીલ થયું, એ રેખાએ જોયું પણ ખરું કે આ રેખાને હર્ટ થયું અહીંયા, બરાબર. પછી આપણે હર્ટ થયું રેખાને કે આ ખોટું કીધું આને, મને આવું નહોતું કેવું જોઈતું, એવું મનમાં થયું, એવું દેખાયું પણ ખરું. તો પછી શું? એટલે પછી એનું તો એમાં તો પ્રતિક્રમણ. આપણને જે લાગે છે કે એને આવું નહોતું કહેવા જેવું અને એને નહોતું કરવા જેવું, એટલે આપણે એને દૂષિત જોયો, કરતા જોયો. હા, ઓકે, બરાબર, રાઈટ. એટલે વ્યવસ્થિત શક્તિ કરતાની આજ્ઞા ચૂક્યા. હા, રાઈટ, બરાબર. માટે ત્યાં પ્રતિક્રમણ, આજ્ઞા ચૂક્યાનું પ્રતિક્રમણ. આજ્ઞા ચૂક્યાનું પ્રતિક્રમણ, બરાબર છે. એટલે બધી આજ્ઞા એ રીતે જોવાની. હા, સરસ, બહુ સરસ. અને એને જે કીધું એ આપણને ફીલ થયું, એ આપણને ખબર પડી, એ આપણું પ્રોગ્રેસ કહેવાય. હા, કારણ કે આપણે એને જાણીએ છીએ કે રેખાબેન ને અસર થઈ. હા, રેખાને અસર થઈ એ એટલે ખબર પડી. આપણે શુદ્ધાત્મા તરીકે જુદા છે, માટે આપણને જણાય છે. એટલે પણ એમાં પછી એવું હોવું જ કટે કે ભાઈ આ અસર નહોતી થવી જોઈતી રેખાને, એવું ના, એવું નહીં. અસર ના થાય એ તો બહુ ઊંચી દશા છે, પણ અત્યારે આપણે જે આપણી દશા છે એના આધારે રેખાબેન ને અસર થાય, એટલે આપણે એ રેખાબેન ને જ્ઞેય તરીકે, આ અસરને જ્ઞેય તરીકે જોવાની અને જાણવાની. હું શુદ્ધાત્મા છું. એટલે અત્યારે આપણો આ પુરુષાર્થ છે. ના થાય એ છેલ્લી દશા છે. હા, અને એક મને વળી થોડું પૂછવું હતું ચિત્ત માટે. હમણાં પેલું નવું અક્રમ વિજ્ઞાનમાં હું ચિત્ત માટે વાંચતી હતી ને, તો હા, એમાં મને થોડું ચિત્ત માટે સમજવું હતું. એમાં એમને એક વર્ડ એવો આવ્યો ને કે ચિત્ત વૃત્તિ વિખરાય ત્યાં આત્મા વિખરાય, અને ચિત્ત વૃત્તિ, હા, અને એક બીજું ચિત્ત વૃત્તિમાં એમ આપ્યું કે ચિત્તને ફસાવા માટે વિષય અને અનાવશ્યક ચીજો, આ બધું ચિત્તને ફસાવે. બરાબર. એટલે
એ ચિત્ત જે છે ને, ચિત્ત હા એ જ્ઞાન અને દર્શનના ગુણ સાથે છે. જ્ઞાન અને દર્શનના ગુણ સાથે. હા, એટલે એ અજ્ઞાન દશામાં એને ચિત્ત કહે છે, પણ ખરેખર એ આત્મા જ છે. પણ અજ્ઞાન દશામાં છે, કર્મથી રંગાયેલો છે, માટે એને ચિત્ત કહે છે અજ્ઞાન દશામાં. અચ્છા. અને એ જ ચિત્ત જેમ જેમ શુદ્ધ થતું જાય એમ એમ એ પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિત થતું જાય. અચ્છા, તો ચિત્તને શુદ્ધ કરવું એટલે શું? એટલે ચિત્ત અશુદ્ધ કઈ રીતે થાય છે તો કે બતાવ્યું, અનાવશ્યક ચીજ વસ્તુઓમાં તમે જે બોલ્યા ને. હા, એક બે આપેલા, એક વિષયમાં અને એક અનાવશ્યક ચીજો. હવે એ વિષય સંબંધમાં પણ કેટલી બધી અંદર ગોઠવણી થાય. હકનો હોય તોય કેટલી ગોઠવણી થાય, અને અણહકમાં તો કેટલી બધી ગોઠવણી કરવી પડે. તો કે એમાં આખું તમારું ચિત્ત જલાયેલું રહે. ચિત્ત જલાયેલું રહે. અચ્છા. એટલે એના આધારે એ ચિત્ત તમારું વેરણ છેરણ થઈ જાય. એટલે ગમે ત્યાં હોય, સપોઝ આપણે કઈ જોવામાં કે પિક્ચર જોવામાં કે કઈક શોપિંગમાં કે ગમે ત્યાં આપણું ચિત્ત પકડાઈ રહ્યું હોય, એ બધું આમાં ગયું કેવાય, અશુદ્ધ ચિત્તમાં ગયું કેવાય ને. અશુદ્ધ. એટલે જેટલી અનાવશ્યક ચીજ વસ્તુઓમાં આપણે લપડાયા છે, એ ઘરની જે સુખ સગવડો હોય, બધી જે સુખ સગવડો હોય, તો કે એ બધી જે સુખ સગવડોના આધારે તમે એ રીતે ટેવાઈ ગયા. એટલે ચિત્ત તમારું એમાં ને એમાં જ રહ્યા કરે. તો એ તો પછી બિહારી આનંદજી, એ તો કેવી રીતે પોસિબલ? એ તો હવે સપોઝ આ મારું એસી છે, હવે સપોઝ આજે એસી બગડી ગયું, તો પછી મારું ચિત્ત તો એમાં જવાનું છે કે હવે એસી વાળાને ફોન કરવાનો છે, એને બોલાવવાનું છે. લાઈક એને હવે આવશ્યક કે અનાવશ્યક કહો એમ. એટલે એ વ્યવહાર બાકી રહે, પણ એના કારણે જે આકુરતા વ્યાકુરતા રહ્યા કરે છે, ચેન પડતું નથી. અને ક્યારે થશે એસી, ક્યારે થશે આમ થશે, એ જે બધું થયા કરે છે, ત્યાં આગળ તમારું ચિત્ત વેરવિખેર થાય છે. અનાવશ્યક ચીજ વસ્તુઓ, ફેશનની વસ્તુઓ, શણગારની વસ્તુઓ, એમાં ખરીદવા, જોવામાં, પહેરવા, ઓઢવામાં, તો કે એમાં તમારું ચિત્ત વપરાય છે, વેરણ છેરણ થાય છે. બરાબર. તો એ ચિત્તને ક્યાંક તો વાપરવું જ પડશે ને. જો સપોઝ અમે લોકો નોર્મલ હોઈએ તો હવે નોર્મલ આ બધામાં ના વાપરીએ તો કે 24 કલાક થોડી કઈ ભગવાનનું નામ દયા કરીએ, આપણે દાદાનું. એ દાદા સમજાવે છે તમને કે જ્યાં સુધી તમારે સંસારી ચીજ વસ્તુઓમાં રોકાયેલું છે ચિત્ત, ત્યાં સુધી એ એક ચિત્ત નહીં થઈ શકે. અચ્છા. અનેક ચિત્ત છે, બધી જગ્યાએ વહેંચાયેલું છે. દીકરાના દીકરામાં, દીકરીના દીકરામાં પણ જોડાયેલું હોય. અને પહેરવા ઓઢવામાં, ખાવા પીવામાં, સુખ સગવડોમાં, આ બધી જ રીતે ચિત્ત વેરાયેલું છે. એટલે આત્મા સિવાયની બધી જ ચીજોમાં જે બહાર ચિત્ત જાય છે એ ચિત્ત વેરાયેલું કહેવાય. બરાબર? ચિત્ત વેરાયેલું કહેવાય. હવે જેમ જેમ તમને સમજાતું જાય કે આ બધી વસ્તુ ઓછું કરતા જાઓ. બરાબર? નહીં, આ બધી વસ્તુમાં મારું ચિત્ત ખેંચાયા કરે છે, બગડ્યા કરે છે, એટલે એમ એમ તમને પોતાને એમ થાય કે આમાંથી બહાર નીકળો, આપણે એક ચિત્ત થવામાં આગળ વધો. પેલા આનો બોજો લાગતો થશે ધીરે ધીરે. અચ્છા. એવો બોજો લાગશે એમ? કારણ કે એનો બોજો લાગશે. જેમ જેમ તમને અનુભવ વધતો જશે, અનુભવ થશે, એ ચીજ વસ્તુઓ સિવાય પણ સારી રીતે રહી શકાય છે, આનંદમય રહી શકાય છે, એવો તમને અનુભવ થશે. અને જેમ જેમ અનુભવ થતો જાય
એમ એમ તમારું ચિત્ત એક થઈ જાય, એક ચિત્ત થઈ જાય. અત્યારે અનેક ચિત્ત થયા છે, ટુકડા વેરણ છેરણ થઈ ગયું છે. તો એક ચિત્ત કોને કહેવાય? એટલે કે આત્મામાં જ રહે એને? ફક્ત આત્મામાં જ રહે અને પોતાના સ્વરૂપમાં જ રહ્યા કરે, એ એક ચિત્ત થાય. સંસાર વ્યવહાર બધો ચાલ્યા કરે, જેવી રીતે દાદા ભગવાનનું એક ચિત્ત, એટલે એનો બધો જ વ્યવહાર ચાલ્યા કરે. જમવાના સમયે જમવાનું મળે, સેવા કરનારા સેવા કરે, કોઈને કશું કહેવું પડે નહીં. સમયે સમયે બધા એના જે નિમિત્તો હોય એ બધું કામ કર્યા જ કરે. ને એ પોતે પાછા ચિત્તમાં રહે, એમ એક ચિત્તમાં. એ પોતે પોતાના સ્વભાવમાં રહે, સ્વરૂપમાં રહે, એટલે એક જ લક્ષ્ય એમનું. પણ એવું આપણે કે પોસિબલ છે એવું? એમ ના, એટલે આપણે કરવા જવાનું નથી. અચ્છા, આપણે કરવા અત્યારે આપણે આ જાણવાનું છે. અચ્છા, એવું કરવા જશો તો થશે નહીં. હા, એ જ કહું છું. એટલે જાણવાનું કે દાદા આ જે અનુભવ કરે છે એ સ્વ સ્વરૂપના રમણતામાં રહે છે અને એમનો વ્યવહાર આખો જોવામાં આવ્યો, એ જોયું છે તો તમને થશે કે આવું હોવું જોઈએ. અચ્છા. એટલે એ ધીરે ધીરે તમને રિયલાઇઝ થતું જશે. ચીજ વસ્તુઓનો બધો બોજો લાગતો જશે તો તમે તમારા મૂળ સ્વરૂપમાં આવવા માટે પ્રયત્ન કરશો, રહેવા માટે પ્રયત્ન. એટલા માટે આ વર્ડ મૂક્યું છે, ચિત્ત વૃત્તિ વિખરાય ત્યાં આત્મા વિખરાય. આત્મા વિખરાય એટલે ચીજ વસ્તુઓમાં, વિષયમાં બહુ વિખરાય. હકનો વિષય હોય તોય ચિત્ત કેટલું ડિસ્ટર્બ થાય. બરાબર છે. અને અહકનો હોય તો કેટલું બધું. હા, એટલે ટૂંકમાં આમ આપણે અત્યારે સમજવા માટે એવું ખરું કે બને ત્યાં સુધી આડું અવળું ચિત્ત, એટલે અંદર જેટલું આપણું આત્મામાં ચિત્ત રહે એ આપણું શુદ્ધ ચિત્ત થયું કે એટલે એ બધી જ રીતે સત્સંગમાં, કીર્તન ભક્તિમાં, એમાં ને એમાં જ તમારી રમણતા રહ્યા કરે, એમાં ને એમાં જ તમારો ઉપયોગ રહ્યા કરે. એટલે એ તમને સ્વમાં લઈ જાય, સ્વમાં લઈ જશે પછી. હા, એટલે એ મોમેન્ટ આપણે પણ આવે ખરી, એમ ને? આવે 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 આવે, કારણ કે એ તરફ તમે જઈ રહ્યા છો. અચ્છા. કોઈએ સુરત થી વાત કરી. ઐશ્વર્યનું શું? આમાં જ ઐશ્વર્ય આપ્યું છે ને, ચિત્તમાં જ ઐશ્વર્ય. એટલે એ ચિત્તને કારણે જે મુખ પર પ્રસન્નતા દેખાય છે ને, જેનું ચિત્ત એકાગ્ર હોય, દાખલા તરીકે અમુક મોટા મોટા સાધુ સંતો હોય, અથવા કોઈ બહુ મોટા મોટા સેવાભાવી હોય, તો એને એના કાર્યમાં એટલું બધું ઓતપ્રોત હોય, એને કારણે એની ચિત્ત પ્રસન્નતા ઉભી થઈ હોય અને એનું ચિત્તનું ઐશ્વર્ય પણ એટલું બધું હોય. અચ્છા. અજ્ઞાન દશામાં પણ. અચ્છા. જ્યારે બહુ મોટા સેવાભાવી હોય, કોઈ યોગ સાધના કરતા હોય, એમાં પ્રકારો હોય, અને કઈ પણ એ સાધના કરતા હોય તો એને કારણે એનું જે ચિત્ત એકાગ્ર થયેલું હોય. એકાગ્ર એટલે એ જે વસ્તુ કરતા હોય એમાં એકાગ્ર, એમ કે? હા, બસ એના સિવાય બીજું કશું જ નહીં. ઓકે. ભલે વ્યવહારિક કાર્ય છે પણ એમાં એનું ચિત્તની રમણતા એમાં છે ને કે ભાઈ મારે આ ઢોરો માટે આ ઘાસ, પાણી, આ તે બધી વ્યવસ્થા કરવાની છે, તો હું ક્યાંથી મને પૈસા મળે, કેવી રીતે મળે, ક્યાં જવું, કોને મળવું, એટલે એમાં ને એમાં જ એની જે રમણતા રહ્યા કરે, એ સિવાય બીજો કોઈ કાર્યમાં નહીં. બરાબર. હા, એટલે એને કારણે એને ચિત્ત પ્રસન્નતા ઉભી થાય અને ચિત્તનું ઐશ્વર્ય પણ ઉભું થાય. તો આપણામાં જે વિધિમાં આવે છે ઐશ્વર્ય વડ આવે છે ને, શું ઐશ્વર્ય? તો એ શું? એ આના માટે જ છે, એમ ને? હા, એટલે આ વ્યક્તિનું આખું ઐશ્વર્ય ઉભું થાય, એને કશું માંગવું ના પડે, બધી વસ્તુ મળી જાય. લોકો એક વર્ડ કઈ બોલે ને કે ઐશ્વર્ય સમાન. હા, એટલે ઐશ્વર્ય જેમ જેમ એનું શીલ સચવાતું જાય, કોઈનો દુરુપયોગ ના કરે, કોઈ પણ રીતે કોઈનો દુરુપયોગ ના કરે, બધી રીતે એનું શીલ સચવાતું જાય તો
તો એની મેળે જ એનું ઐશ્વર્ય ઊભું થાય, અને ઐશ્વર્ય ઊભું થાય એટલે પછી કુદરત એના પર ઝૂમે અને બધી જ વસ્તુઓ એને મળી જાય. અચ્છા, ઓકે, સરસ, બહુ સરસ. આ ઐશ્વર્યનું મને ખબર જ નહોતી. સરસ. હા, હા. એક વર્ડ આવતો તો આપણે કંઈક વિધિમાં કે કંઈક આવે છે ખરો ને, હું ઐશ્વર્ય સમાન છું, એવું કંઈક. હા, હા, ઐશ્વર્યમાં. હા, સરસ, બહુ સરસ, બહુ જય સરસ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આપણે નરેશભાઈ. અહીંયા કોઈનો પ્રશ્ન છે નહીં, બિહારીજી સાહેબ. હા આપણે અહીંયા પૂરું કર્યું તો પછી હા, વાંધો નહીં, ચાલશે. હા, ચાલે રેખાબેન, ચાલે. રેખાબેન તમે ફોલો કરજો ત્રિમંત્ર. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહી સવ્વ સાહુણમ, નમો લોય સબ્બ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપણાસણો, સપ્પપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વીસી, મંગલાનંચ સવ્વેસે, પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય